બાપો મરી દેહોણ જીવો ખાખડી જીવણ યાલન મળનારી મારી એ લીલું મકવાણીની વિહત વળજે રો મારી કણહા કોર જેરી દેવા યાલન હુર પરે માધા મોડન મળનારી એ મારી જેત બેર અરજી લાલાની દેવી એ પાવળિયા વગાડે રો પંચો વેરસી રાજુભાઈ સુરા મારી પંચો ગમનભાઈ રાજુ અલોડાના મેમલો વિષ્ણુભાઈ જીઓડ મારો વિહેતનો ભગવાન ખમા કહે છે બાપા લખા વિષ્ણુ આખતના મેમનો જગા પંચોર યમલાલ મારો વિહેતનો વિક્રમ ભગવાન ખમા કે વેરસી મજા મારી ઓરણની વસ્તીને હું હારીજ તાલુકાની માતા ખમાકું છું હીરાભાઈ મારો વિહેતનો ભગવાન બોલતો હશે પંચો સંજય વેરસી રમેશલાલ હું દેહુણાના બારડી માતા ખમાકું છું ગઢ ચોટીલાની ચામુંડને ઓળખતી છું તમારા ઘરનું મારા ઘરનું 100 વર્ષનું હગું હશે બીજા 100 વર્ષ જઈ તારા અલોડાના રબારીના મોથે બહાર આવત મારું નામ બારની વિહત ના કહેવાય પંચો વેરસી આવું રાજુભાઈ ઈશ્વરલાલ આ ટેમના ચોઘડીએ મારો જીવન બારજી માતાનો ગેમર ભોણા ભગવાન ખમા કે ઓ બાપો પછી વેરસી વિક્રમ રાજુ પવિત્રમાં પવિત્ર તૈણ સોણ પોણી હોનું પંચો પવિત્રમાં પવિત્ર જગા ધરતી ઉપર 3 વસ્તુ પોણી સોણ ને હોનું તૈણે વપરાણું હ આ મઢમાં હીરાભાઈ 3 જ વસ્તુ જગતમાં સોણ હોનું પોણી તારી ગોગોળની હાથે ભેડી જ્યાં થા હું દેહુણાના બારડી ઢોલી બાવળિયા મારી દેહુણે મારી ખાખડી જીવન ધનાન મળનારી દેવી એ વગાડે વિહેત વળી રો સૂર્યજા જે દીપોએ જે વપરાયું આ કર્યામાં કોઈ દાડ તારા ગોગોળની હો પેઢી નુકસાન નહીં આવે રાજુભાઈ મેં જો ભણપેર મેં હોનથોળની માતાએ આ લેપણ કરાયા હશે અને બીક હશે રાજુ કે અમારું ટોટલી ભણેલું ખાતું હોય પાછળની પ્રજાના આવડું પડશે તો પણ જો મેં હોનથોળના દેવની દીપોએ કરાવ્યું છે
તો તારી 81 પેઢી અવળું પડત મારું નામ દેહુણની માતાના. ઓ બાપો રમેશભાઈ હો ગઈને ગળીને કમ્પ્લેટ ચાયણી ચાળીને ચોખ્ખું કરીને કરેલું હોય અને ગમનરાય ભણ જો કદાચ આ કરેલું હોય ને આમાં કોઈ દાડો વરણનો રબારી ઓગળી કરત મારું નામ વિહેત નાખે લખાભાઈ. પણ દેવ બોલતું શું દેહુણાના બારનું અને મારો વિહેતનો ભગવાના રોમા મશા મારાનો ધર્મ મારી ઢલના તલવારો કે મારા શિવ શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના ઓ બાપો મારા ડાપણના ભરેલા દરિયા મારી થાનાર થનાર ના કેનાર વખેલું બનાવના મારી કુદરત ના એક દાડો શરમાઈને વેળાના ગોઠવાડીના ઉભી રાખનાર મારી પુરુષના દીકરા યાલારી વિહદ મેલડી આવો પંચો ઝવેર રોમા રાજુ જગા મારા લીલું મકવણીની માતાના ભગવાન ખમા કે છે. ઝવેરભાઈ હીરાભાઈ અમૃતલાલ દવા લઈને પંચો અમૃતલાલ જે દાળ 50 વર્ષના હતા એ દાળ મુખ આખડીની માતા અહીંયા આવી હતી અને અત્યારે એમને 65 થયા. ઝવેરભાઈ આ ફિલ્ડનું બીડું તે એકલે ઝડપ્યું હ હું વિહેત જાણું છું અને તમને 100 વખત વિચાર આવ્યો છે કે માં દીપો મેં તારા નામનું આ ઉપાડ્યું છે વર રાખજે હો. થોડી ઘડી થોડા દાડા માટે ઈશ્વર ભાઈ ખોટ વર્તોણી દેરા રામ લક્ષ્મણની જોડી તૂટી વૈકુંઠ વાસ્ત્યો મારા પ્રભુ વાળા રોમાઓ કે દેરા ઘણી મરજી હતી ઘણો માઓ તો ઈશ્વરના ઘણું મન તું મારા પ્રભુ વાળા રોમાઓ એને ગોધોળમાં જગનમાં ખોટ પડી દેવી આવો મારા પ્રભુ વાળા દેરા પંચો રાજપુર આખત પોંચોરના રબારીઓ ઝવેરભાઈ આ પેઢીમાં કોઈ 9મા ધોરણમાં આવ્યું છે નહીં આવ્યું કોઈ પંચો જો મારો વિહેતનો ભગવાન બોલતો હશે હું દેવ તમારો જ નહીં આવ્યો ને પંચો
જો કદાચ મારો વિહેતનો ભગવાન આ દીપોની શરત રાખી સુરેશ દસ્તાવેજ જિંદગીના આ ગોગોળસિંહ દસ્તાવેજ જિંદગીના અમારા દીપોની તિજોરીમાં પડ્યા છે અન પડ્યા છે તારી 81 પેઢી કોઈ ઓગળી કરત મારું નામ માતા ના કહેવાય ઝવેરભાઈ રાજુ તારી ગોગોળની 81 પેઢી કોઈ એવું કહેનાર નહીં મળે કે લે શું આદર્યું હ અને એવું કે જગત કા આદરી જોણ્યા હો એવા ઓને ખોબે ને ખોબે નહીં ગાડે ને ગાડે જો જમણા ગભે ગલાલ ન લાવું લીલું મકવાણીની માતા ના કહેવાય પછી આ બૂન દીકરી સુરેશ આ બૂન દીકરી બેઠી તમે ગવશો આ તો બેહી રહી એમને ઠાપ પડે છે કે નહીં પડતો પણ બેહી કડે ધડે રહી બેહી કડે ધડે રહી જોઈને કે બીજા ગામમાં રમેલું હોય બધા લેડીઝો બેઠી હોય આપણે આ એવરી જ બેઠા અહીં પણ જો મેં હોનથોલની દીપોએ ભણાવ્યું છે આ પંચો હીરાભાઈ આ પહેલી રમેણમાં જ બેઠો છે ભાઈ સૌ બેસે છે આપણે જગાભાઈ સૌ બેઠ્યું છે આપણે બેસવું જ પડશે નકર દીપોમાં ને ખોટું લાગશે 14 તો પણ આ પરિવાર જો આ પરિવાર મારો લાખણીજી વિહેત મેલડીનો હશે મારો સધીનો હશે દેવાભાઈ ગોપી મનોરના માઢની ગમન રાય ભણ માતા હારી તાલુકાનું ગોઘોળો દેરું આવ્યું ત્યારશી માતાએ મશાએ ગોતી ગોતી નોમ પાડ્યા છે એકલા હીરાન ઝવેર છે પંચો એકલા અમૃત ગોળી રહ્યા છે મુનોનિયા ભડિયાલી માતા રોમા પીરના રાજમાં હરજી ભાટી હતા આપણા રાજમાં શીખા નથી અને મારા ઈશ્વર છે તમારે છે કે નહીં ધોરિયા વડની માતા શું પંચો લખાભાઈ વેરસી કે હાચવજે માડી ભવો ભવ ના હાચવું પૂરી ગોબલીની ચહેરને નહીં ઓળખતી બહુ પણ રાજુભાઈ મારો વિહેતનો ભગવાન પોપા
પણ રાજુ એ ઝવેરભાઈ મારો ભારતી માતાનો ભગવાન એમ કે છે ને મારા વિહતના ભગવાન એમ કે છે તારી આ વાડી તારી આ વાડી ભયા કોઈ દાડો હડકાયા કૂતરો નહીં પડે. આ વાડી રાજુ આ વાડીમાં કોઈ દાડો એવું બનશે નહીં. અને તમે જે પોસ્ટો ઉપર હો ને એના કરતા 3 ગણી સારી પોસ્ટો ઉપર 5 વર્ષે 7 વર્ષે તમારા દીકરા હશે. તમારા કરતા 2 પોસ્ટ ઊંચી હશે. આ તમારું આ કરી આવશે. પણ લેપણ એવું કોઈ દાડો અભળ્યું નતું. આજથી 70 વર્ષ પહેલા લેપણમાં કોઈ લપસ્યું હાથ ભાગી ગયો. અને છેલ્લા 30 વર્ષમાં 150 દાખલા એ ટાઇલ્સમાં પગ લપસી ગયો. મારે દેહોણાની દેવી રે દેવી હાથ ભાડી મારવાલા વિષ્ણુ ઝવેરભાઈ હું દેહુણાના બારડી માતા છું. મારા ભુવે અમદાવાદમાં 80 વર્ષ ગાઢ્યો ઢોર રાખ્યા જ નહીં. માણસ ચારેલા અહીં 10:30 વાગ્યાનો નહીં આ દાડો ઉગ્યો તાણથી ઓતેડું કમ્પ્લીટ પલળી ગયું. એ ઓતેડું પલળીને પરોડીએ 4 વાગે દીપો ધૂળવા આવશે. તાણીએ નેત્રીને ઓશોથી બહાર આવશે. આ ઓતેડું સવારના 10 વાગ્યાના પણ એમ કે દીપો ધૂણવા 4 વાગ્યા હોય તંદાડીના સેલાણેલા રે એ આ 2 વાંસમાંથી નીકળશે. અને તારી પેઢી તરી જા. હવે રોમામું હારીજ તાલુકાના બંધ વર્ષે ધૂણતી જ નહીં. તારી પેઢી તરી જા. હું ખાખડીની માતા કુટુંબનો ભરોહો હશે તો પણ રાજુભાઈ હીરા જો મારો વિહતનો રમેશલાલ ભગવાન છે. જિંદગીનું કલ્ચર ફોરેનનું હ ફોરેનનું કલ્ચર છે. પણ જાણે તમારા ઘેર કોક ટોણું હોય છે ધણી હમી ઓજનો અહીંયા હાજર હોય મેં એમના ત્યાં તમને ભાળ્યા જ નહીં. પંચો આ વહી જ પણ કદાચ તમે વહેલા મોડા આવીને જતા રહેતા હશો. પણ ઓને તો ભાળ્યો જ છે એ કહું લખા. પણ રમેશભાઈ મારા વિહેતના ભગવાન બોલતા છે અને મારો દેહુણા જીવન બારડી માતાનો ભગવાન બોલતો છે. ગઢના સાહેબ આયા હતા. કોલા સાહેબ ગઢના કોલા. પણ હીરાભાઈ કોંથોલના દેવની દીપોન તારો લાખણેજી વિહતનો ભગવાન હું હારીજ તાલુકાની માતા મારી બોન મારી દીકરી આ તારું ટોણું રહ્યું સુરેશ. મેં વિહતે કમ્પ્લીટ ચેક કર્યું. મોરના પેસે દવારકે વાળે જમા કર્યું હો. અને તારી લાખણેજીની મોર પેસોથી રણિયા કોણે સંદેશ મોહમાચાર મેં હો ભળ્યા કે ઇતિહાસ વિહેત માને રસાતા કે ઇતિહાસ
વિહેત માનેલા સાકા ગુજરાત મોહ માતાર મેવો ત્યાતા આ વિહેત મોર પેસોથી જો એ ઓરણના ગોગોળો ભગવાન ભર્યા ભંડાર રાખશે હો ભર્યા ભંડાર રાખશે સદબુદ્ધિના અને સંસ્કારના હો એ જોવી કે પેલા જોવી પંચો તમે એમ કહેતા હોય કે રૂપિયાના તો એ કહું પણ સદબુદ્ધિના અને સંસ્કારના ભર્યા ભંડાર રહી એમાં બધું ન આવી ગયું પંચો પણ જો હું જો વિહેદ બોલતો એ મોર પેસોથી રમણિયા મોર જાજે ઉગમણી પે મોર જાજે આથમણી પે લાખું વહાળા દે અહડો વર્ષો મે નદી આયો નિર્વાળા થોડા રહેવા દો પણ પંચો પણ જો વિહેત બોલતી હું વરહાદ લેટ છે પણ લખાભાઈ મારો ભુવો એક દાડો જગા હમણાં એક દાડો મારી ભુવાની ગાડી નીકળી આગળ એક રિક્ષા જાતી હતી ચેડી લસ્યું તું કે મારા પપ્પાએ નોનપણમાં કીધેલું કે બેટા શિક્ષા લેજે એનું કીધું ન કર્યું કે હમણાં 300 રૂપિયા ભાડે રિક્ષા લીધી છે પંચો આ વાત ખોટી કે હું નાનો હતો ત્યારે મારા બાપે કીધેલું કે બેટા શિક્ષા લેજે તંદણ મેં એનું કીધું ન કર્યું હમણાં કે 300 રૂપિયા ભાડે રિક્ષા લીધી પણ તમે શિક્ષા લીધેલી તમે શિક્ષા લીધેલી એનો આ દાડો પણ મારા જીવન બારની માતાના ભગવાન વસન ચતુર રણજીત બધા આયા હો સારું પણ ભાઈ અનિલભાઈ પણ જો દેહુણાના બારની માતા લખાભાઈ પણ જો વિહેત આવી છું મારો જીવન બારની માતાનો રાજુ ભગવાન બોલતો છે તારી વધતી વેલ રહે હો તારી વધતી વેલ રહે આ ઓરણના ગોગળની દર 2 વર્ષે દર 1.5 વર્ષે દર 2.5 વર્ષે લાખડેજી દીકરાલ છે આ વિહેદ આશી આલું ગમન પણ તમે ઓના હમું કોન્સિસ્ટેશન
અહીંયાથી આગું પાછું થયું ક્રિકેટ જેવું હ બોલરના સામે જો બેટ્સમેનની નજર ના હોય તો બોલ્ડ થઈ જ જવાય. આ એક્ઝામ્પલ બરોબર. પંચો એમ જો વિહત બોલતી છું અને હાલ તમારું કોન્સન્ટ્રેશન છે મેં વિહતે જોયું મારા ભુવાએ જો ઊભા પગે હો આ કે એ કરી નાખવું આ કે એ કરી નાખવું અહીંયા જીતી જવું છો પછી અહીંયા તો ભાઈ 150 ધૂણવાના અને 350 ધૂણવાના અને બોલવાના અને બોલશી તો કરશે પણ તમારે એટલું જ નક્કી રાખવાનું મારી લાખણીજી કે એ અને હોનથોલના દેવની દીપકે એ કરવાનું હું અહીંથી તારું 5 વર્ષનું બાળક કાશી ઉધી નીકળ અને કોઈ જગ્યાએ ટોલ ટેક્સ લેવો પડે તો મારું નામ માતા ના જાય. પંચો વાહ 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 મફત નીકળી જાવ બરોબર ના મફત ને ધીસ ઇઝ ફેક એન્ડ ધેટ્સ ઓલ. પણ પંચો હું બોલી યાર હું એવું તો કીધું યાર પણ જો મારો વિહતનો ભગવાન બોલતો હશે હું દેખુણા ના ઓક્સફોર્ડનું પણ આ જગા ઉપર મારા જીવન બારની બધી આ તો ભણેલી ભાષાની વાતો થી લખા ભાઈ એવી રીતે ધૂણવું પડે. નો ફિયર્સ વેન એવું આ લોકો કીધી અને ઓને મને કીધેલું કુછું નો ફિયર્સ વેન લાખણેજી વિહેસ ધીસ હિયર તમે કોઈ ચિંતા કરતા નહીં. આ આખી ટીમ અહીંયા પંચો પણ જો વાગે ઢોલ રામ છે એ સર્વસ્થ એટલે જ કહું કે તમારા પપ્પાનો પહેલો અક્ષર લઈ લીધો ને તમારા દાદાનો પહેલો અક્ષર લઈ લીધો નહીં ધન હા પંચો આખું ગ્રામર લઈને આવી છું પણ મારો વિહેતનો વાતાવરણ 2-4 રમેલના રશિયાના રમેલનું રિસર્ચ કરનારી વ્યક્તિઓ બેઠી હતી કે રમેલ જોમતી કેમ નહીં. વિષ્ણુ મારો વિહેતનો ભગવાન બોલતો છે આખતના એમનો જો હું મોમાની માતા છું ભાનુભાઈ મારા વિહેતના ભગવાન મનુ ગોગોળ ઝવેરભાઈ શેજે દેહુણાના બારની માતા છું રમેશભાઈ અને મારો વિહેતનો ફેર તમને ભલામણ કરું છું ચૂકતાનો અને ચૂક્યા તો આ લેપણ રહ્યું ને આ લેપણ રહ્યું ઉધેવ ચડશે ભયા. પણ મેં જોયું છે વિક્રમભાઈ 1.5 તમે 3 નોખ્યા હતા કેટલા અને ઓને કીધું આવું કરો એટલે વિચાર કરજો કે આ માતાની અને દીપોની મારો ભૂવો જોડે જ બેઠેલો હું વિહેતે જોડે બેઠેલી ભાઈએ બેઠા હતા તમને બેહાડીને 3 વખત નાખ્યા 1.5 નો આવ્યો એટલે મારા ભૂવાની નજર ભાઈના ઉપર પડી ભાઈ તું કેર આ બધું શું કરાવ એને કીધું કે આવું કરો એટલે અને એ તરત 1.5 પડ્યો એની ઉપર છેલ્લે પત્તું થયું એટલે ભાઈએ કીધું કે એક વેણ નાખી દો તો 1.5 કેટલા કણનો હતો વેણે 6 કણનો હતું ને બધું બાજુ એ બાબતમાં કમ્પ્લેટ વહીએ છે 1.5 ઈને નોખેલો પેલો એ મેં જોયેલો એનું ટોટલ 17 થતું હતું નાક તારીખ 17 છે પણ એને દીપોએ કીધું કે હવે નોખો જગા વિષ્ણુમું લીલું મકોણીના ખરા વખાની માતા શું મારો વિહેતનો ભગવાન બોલતો રમેલ જ છે પણ રાજુ મફા જો રોમા રંજાની શિકોતર ને સુરેશ ઓળખતી છું મારો વિહેતનો આ વસ્તી બેઠી
એ તો રમેલમાં આવી છે કે હોનથોલના દેવની દીપોએ રમેલ કરાવી છે ઓરણ. હવે વધારે આ હાલ કોને ટેવ પાડી છે નકર આ તો 12-13 પતિ પણ પંચો નકર લખા પતિ જતું હતું કોને ખરે પણ એમ નહીં લખા તું બાજુ મારી વાત મેં નહીં સમજ્યો ને હા એ પણ જો મારો વિહત નો ભગવાન બોલતો હશે ભાઈ એવું કીધું એ કરો આવો આવો મારી દેહોણે જીવન બારની ધોરા કટથી ધોરી તુવેર લાવનારી તન તારા દેજને દુહરિયો વડલો ગવરાયો ડોલાણ તળાવને ગોપીનો માંડવી હે તે ગવરાયો ગાડો ગાડો વાડમાં હાફ બેહી રહ્યો તો નોકું જગા વાડમાં હાફ બેહી રહ્યો તો ને એક ભાઈ બાજુથી ઉતાવળા પગે નીકળ્યો ને હાફથી રેવરણું નો આટલો બધો ઉતાવળ્યો આમ ઓટો મારીને ખોગું બધીને હોય કહી દ્યો પેલાની સ્પીડ વધી ગઈ એને કીધું મારો ડસીલો પોણી નો માગે અને સ્પીડ વધારી ફેર આડો થયો ફેર પકડ્યો દોડવા માંડ્યો જેમ ચીકી સિંગલ રન લેતો હોય પંચો લાઈ જેવો થયો ભાઈ ત્રીજી વખત ઓટો મારીને આવ્યો ઓમ થયો હાફ ફેર ડંખ માર્યો પેલો જોણે છેલ્લા બોલે 3 રન દોડવાના હોય ને એવી જ દોડવા માંડ્યો પછી હાફને એમ થયું કે ઓને મળવું પડે તરત હોમે આવ્યો કે તમારું નામ કે શંકરભાઈ પંચો લખા ભાઈ કે તમારું નામ હું કે શંકરભાઈ સાચું કયો ને કે ભાઈ શંકરભાઈ એમ પણ કે તમે કોણ છો કે હું ફલાણો હું કે રૂપમાં આવો એટલે રૂપમાં આવ્યા ઓમ ઓહો હવે ઓરિજિનલ થઈ જાઓ કે હવે કયો શું હતું કે મેં તને 3 વખત ડંખ માર્યો અહીંયા મારો ડસેલો પોણી ન માગે તને કોઈ ન થયું એટલે પેલાએ કીધું બાપા ચિયા પગે કાઢ્યા કે આ પગે કે પગ પ્લાસ્ટિકનો હતો પંચો
પીવાનો હતો અને ચારસો મંડળી પેલા શું કહેવાય કચોરીઓ સમોસા આ પીવાનો તો ડાયાબિટીસ નથી ટ્રાય ટુ વાલા અન્ડરસ્ટેન્ડ ખબર આ રહમો કોઈને ડાયાબિટીસ થયો એવો વિષ્ણુ મેં વિહેતે હજુ સુધી વાપર્યું નહીં પણ હમણાં પેલા સમોસાની હંગાત હતો ને એમાં વાપર્યું હોય પણ પંચો ઓમો નહીં આ ગળ્યો બહુ વાર પણ દેવનો પણ આ પાય પીવાનો એ ઓલી મારા મલકની ફેર લાવીને રે ધડ ધાડ 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 ધોડ ધાડ લીલીના ઘેરમાં બોલ બોલે રાખું ના રાજમાં દેવાભાઈ રાજુ વાંશમાં હું આયા પણ મારો વિહેતનો ભગવાન મારા ભુવાએ ચેક નતું કર્યું હોનથોલના ભુવાએ ફોન કર્યો તો 17 તારીખ ભાઈ લખજો પૂછ્યું નતું કીધું કોઈ વાંધો નહીં કાલ રાતે હું અહીંથી ગાડીઓ નીકળી હતી ભેળા ભાઈએ રોજ પણ ગમન હોનથોળ જો કદાચ આ ઓરણ બોલતી શું દીપોના ઓળખતી શું તારો ગમન હોનથોલનો દેહ 125 વર્ષ રે મારો ભુવાનો ગમે તેટલો રે પણ સંગ મેલું જ માતા ના કેવરો તમારી ઉંમર નાની છે હજુ ભગવાન હવા હો વર્ષ ના કરશે મારા ભુવાની જેટલી હોય એટલી પણ બદલાવું મારું નામ વિહેત ના મામા પણ ઝવેરભાઈ આ બચી કરી છે મેં વિહેતે કરી છે અને તમે મારા હતા બચી કરી આજ મને નવરાશ મળી છે બચી કરવાની અને તમે હું બચી કરું એવું આજ કર્યું છે હીરાભાઈ તમે નહીં વેચ્યું ને પાછલી પેઢી નહીં વેચવા દઉં હો કોઈને તમે 5 ભાઈ 4 ભાઈ નહીં વેચ્યા તારી પાછળની પોચેની પરજામાં વેચવા જેવું રે મરદની માતા 3 કાળજે નથી બોલી પણ હીરાભાઈ રમેશલાલ જો મારો વિહેતનો ભગવાન બોલતો હશે ને હું દુહરિયા વડની નદી કિનારે નેહડો મારો નદી કિનારે નદી કિનારે નેહડો મારો નદી કિનારે નેહડો મારો તો સે વિહત મસ્ત મારો મારે તે કોણા વાડી મોડી રમવા ભેલિયા હેડે ઠાકર તું બહાર મળજે મસ્ત બધી વાતો કરશું પણ પંચો એમ કે એવી રીત નહીં ભાઈ તું આ એક બે ભાઈ મસ્ત બધી વાતો કરીએ તું લખા બીજું જો કે ભાઈ પણ એ ઝવેરભાઈ આ આનંદ રહ્યો હવે નેટ છે નહીં ભયા રાજુ જો દેહુણા જીવન બારની માતામુ નગર પારકર પોમલા ગોદડની વિહેત દેવાભાઈ બોલતી છું રાજુ કીધું ને કે ઓય ન ભરાઈ રહ્યો ઓય લાવું તો નક્કી તારી આ રહી ને ઓમો મોથાના એક બાલ જેટલી ભૂલ નહીં હીરાભાઈ જો દેહુણા જીવન બારની માતા રાજુભાઈ બોલતી છું લ્યા શેખા આજે ડાયરો બેઠ્યો ભુવાજી જો દીપોનું આદરાયેલું જ હશે હમણાં ઉભા થઈને તમે 250 માણસ વચ્ચે એક્સેપ્ટ કરી શું કહેવાય એક્સેપ્ટ પંચો
કે ભાઈ આવું હતું ને આવું હતું. એક દિવસ હું એગ્રેસિવ લેંગ્વેજથી ભુવાજીની સામે બોલ્યો હતો, પણ તમારું બોલવું રહ્યું ને એમાં કદાચ થોડો વિશ્વાસ છે, મને વિહતનું લેરું હશે. અને મારા ભુવા બોલ્યા હશે આ દાડો બુનના દીકરીઓ બેહી રહી છે વેરસી, આ 2 ઢોલ વાગી છે ને 7 ઢોલ વાગી છે, એવા એમને રોજ વગાડવા હોય ને તો હવે કમાવા જવાની જરૂર નહીં. પણ આ વાગ્યા એ સાચા. ઝવેરભાઈ તમે ઓય ઓહવાળ્યા નો સમજ્યા? ઓહવાળ્યા ઓય તમે ઢીલા પડ્યા. સુરેશ તમે આઈ નો વેરી વેલ, આઈ નો વેરી વેલ, આઈ નો વેરી વેલ યુ આર માય કન્ટ્રી. પણ પંચો પણ મારો વિહતનો ભગવાન બોલ, પણ તમે ઓય ઓહવાળ્યા ને તો બુનો ઓહવાળી. કારણ કે તું જંગલનો વાઘ છે ભાઈ, તું જંગલનો વાઘ છે. એમને એમ થયું જો વાઘ ઓહળશે થાહ હું જંગલનો, પણ દેહમાં જો જીવન વાઘ એમ કે મારે અહીંયા રહેવું છે, અહીંયા રહેવું છે તો ચાલે. પણ હરણ એવો આડો કરે કે ના હું તમારી જોડે જ રહીશ. વાહ વાહ રાજુભાઈ હું એમની છું, એમના મેં હસતા ભાળ્યા સુરેશ હું હસીજી. આ વાતો હે આ ક્લિયર કરી આલી તમને. આ તમને લાડી ના કર્યા, તમે મારો ઘોઘોળા રાજી, સહેજે હું લાસ્યા ધરાની લાખણેજી રાજી. પણ એક મિનિટ આ રહ્યો એક આવો ને એક બીજો ફરતો હતો. Are you sure? Definitely. પંચો આ હમણાં હું આવ્યો તો ભાઈ. What's your good name? What's your good name? હા વિહાન હું આવેલો ને ઓના હાથમાં માઇક પેલા ઓને 3 વખત કીધું ચા ચા, પણ આ પડ્યો તો ગાવામાં પણ કીધું વાપરતો કરે. પંચો મેં જોયું તું ઓને 3 વખત કીધું ચા ચા, અને આ હાથમાં માઇક આલી તો પતિ ભાઈ. પણ એમ પણ કીધું ભાઈ વાણીના વિરામાલ, વાણીના વિરામાલ. પણ ના માડી હો માડી રાખજે લીલી ગોગળવાડી. મારી હો મારી લીલી રાખજે વાડી. માડી હો માડી હો માડી હો માડી વિહત મોરી માડી. તારું ઓરાણ જેવું ગોમ એ મારી લાખણે જીસે રો. તારું ઓરાણ જે
ગોળવાડી લખા ઇફ યુ ડોન્ટ માઇન્ડ પંચો હવે તો ભાઈ જોડે વાત થઈ બધી ભાઈ પણ આવા ને આવા જ હલાય પણ સંજય આ દીપોને ને ભુવાને આવા ને આવા જ હલાવું તમે રાજી નહીં રાજી રાજી માં બહુ રાજી પંચો પણ એક વિષ્ણુભાઈ એક ભાઈ રોજ વાનો કરે તમે નીકળો તો આવજો ને તમે નીકળો તો આવજો ને એટલે ઓને કીધું એવો કોઈ જોગ આવો તો યાર આવું ખાલી પણ એક દાડો નિહડામથી નીકળો ને ભાઈના ઘેરથી જ નીકળો ને ઓમ બોર્ડ ઉપર પહોંચી ગયો ફલાણા એટલે આ કે રોજ કહેતો તો એ જ છે બધી કારીગરી હતી પણ તમે કરવા જ નથી દીધી નકર સી પાછા ગુજરાતના ખેલાડીઓ હી પાછા પણ એમને બિચારાને અહીંયા કારીગરી બતાવી હતી પણ એવો કોઈ ચાન્સ ઓને આલ્યો જ ન એમ નહીં ફૂલ રેડિયોમાં રોલ ન ચાલે પણ એટલે આમ કહીને દરવાજો ખખડાવ્યો એટલે પેલા ભૈયા દરવાજો ખોલ્યો અરે આવો આવો ઓહો તમે આયા આવો પણ પેલા માથે ટોલી હતી એટલે કે પબળજો ભાઈ એટલે કે આવો ઓહો ભલે ભૂલા પડ્યા કે ભૂલો જો પડ્યો વાંચીને આવ્યો હું કે આવો આવો એટલે પેલા માથે ટોલી હતી છોકરાને કીધું એ પાણી લેતો હોય બકા તે બકો પાણી એના માથે ટોલી એક છોકરું 12:30 વાગે નિહાળથી આવ્યું એના માથે ટોલી એટલે કીધું આખું અસ્પતાલ જગવું પણ પંચો ચોથો છોકરો ચોકથી નોકરીથી આવ્યો એને માથે ટોલી પછી રાતે વાળું કરવા બેઠ્યા બઈ પીરવવા આવી એના માથે ટોલી એટલે મને ભૂખ લાગેલી પણ મને ઓછું ગાધી પછી બધા જઈને ખાટલે બેઠ્યા મને બીડી હળગાવી કે આજે જમ્યા નહીં કે જમવું તું પણ આ બધાના માથે ઓહો કે એ વાત કે હો તમારા બધાના માથે મેં ટકા જોયા ને એટલે મને એમ થયું કે ના એવું કંઈ નહોતું કે તો કે 2-4 દાડા પહેલાં અમારા શેમાડામાં કથા આવી હતી ને એક મહારાજ કહેતા હતા કે ટૂંક જ સમયમાં દુનિયાનો પ્રલય થઈ જવાનો 5% માણસ જીવવાનું પંચો વાહ 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 5% કણિયા રૂડી ને રડિયામણી અનંબાજી હરિયાળી ને હેતા તારે ગીર નથી છોડવી તારા બહુડાને પાછાવા એ ઝવેરભાઈ પાછળની ન્યૂ જનરેશન રહી ને એમને ખબર જ નહીં તમે હું વેઠ્યું હ અને પડવાય નહીં દઉં તમે શું વેઠીને શું લેવલ ઉપર આવ્યા છો અને એ પરિસ્થિતિ જો આ પબ્લિકની આવે નક્કી સોસાયટી જ કરી લે એ દાડો હતો લખાભાઈ પણ ફરીથી એ દાડો નહીં આવો એવું હોનથોલના દેવની દીપો કે રમુ દેહુણની માતા અને જમ દાડો જાહ સુરેશ જો રંજિયાની માતાને ઓળખતી છું રાજુ વિકા જો મારો વિહેતનો ભગવાન બોલતો છે ફેર નહીં આવે એ દાડો આજે મારા લાખણેજી વિહતના સધીના ગોગાના ઘેર ભગવાન શ્રી દીપો ઘેર છે હીરાભાઈ એ દાડો નહીં આવે પણ જો મારો જીવન બારડી માતાનો ભગવાન બોલતો છે બલિદાન બધાએ નહીં આલ્યું બલિદાન બધાએ નહીં આલ્યું ઘરમાં એક જ જણાએ આલ્યું પણ વિષ્ણુભાઈ બલિદાન તો એ ભણેલા એ પૂછો કે જે રામાયણમાં ભરતનું ઓછું હતું મનુભાઈ કેમર એ મારા મલકન વિહેત મારે મોટવે મોટો મારો ને
પેસેન્જર એસટી બેહી ગયો 3 માલ જેટલો ભાલો લઈને હવે સુરાઈને ઉતારવો જ કરો ને પણ એ કંડક્ટર આવ્યો તો એને ખબર પડી ગઈ ચિત્તોડગઢ ઉતરી ગયો પેલા પંચો એટલે એ મને એ નહીં કહ્યું પણ આવું કીધું ચિત્તોડગઢ ઉભી રાખજો પણ જો આ તાજપુર કુઈથી ગાડી ઓરણના નેહડે આવી છે અને મારો વિહેતનો ભગવાન રાજુભાઈ ઈશાભાઈ ગ્યામર વિષ્ણુ મારી પંચો મારો દેહુણ જીવણ બારડી માતાનો જગાભાઈ વિહેત બોલતી છું લખાભાઈ ઉપેન્દ્ર બાપા જો દેવ બોલતું છું અને મારો બારડી માતાનો ભગવાન આખતના રબારીઓ મનુ વરવા વાહ ગણેપરા આલોક ગોગોળ જો મારો વિહેતનો ભગવાન બોલતો છે ગોગોળના ઘેર રમેલેથી છોકરાએ કીધું કે મારું ઘર છે આવું છે પણ આલોક ફૂલા જો મારો વિહેતનો ભગવાન બૂન ના દીકરી તમે 24 અવર ડ્યુટીમાં વહો છો પણ એટલો મારો ભરોસો રાખજો આબરૂ નહીં જવા દઉં હો સદબુદ્ધિ સંસ્કારની તિજોરીઓ ભરીને રાખે એનું કારણ એ હતું આબરૂ નહીં જવા દઉં પૈસો તમે કીધું કે અમે કમાવું આબરૂ હોનથોળના દેવની દીપોનો હુબજો અને બીજું હું તમારી વિહત છું મને હુબજો અને જો આબરૂ કમ્પ્લેટ હાચવી ના રાખું પર પેઢી જ મારું દેવાભાઈ આ રમેલે આ લેપણે આ દિવેલ આ દોડ અને મારા દીપોની હાજરી આ 100 વર્ષે મારો ભૂવો પોતે આ રમેલની કોઈ ભૂલ કાઢવા જાહેર નહીં નીકળે ઈને કરાયેલી હે દેવાભાઈ રમેલ અને ઈને મેં જોયું તું દેવાભાઈ 4 દોડ નતા આયા એના પેટમાં હતું જ સુરેશ તમે બેઠા હતા એટલે એને કીધું કે એક કામ કરો આ કરો તો તરત દોડ છૂટ્યો 10 ને 7 હતા એ મૂકી દીધા છેલ્લા પત્તું હતું એટલે એક વેણ નોખો તો સુરેશ આવ્યું તું ને રાજુ પણ એના ઘેર લાખણેજી છે એને લાખણેજીને કગરીને કીધું કે માડી ઓમને 3-4 વખત નંખાયા પણ ઝવેરભાઈએ કબૂલ કર્યું કે ભાઈ હું એટલો કોઈ પવિત્ર નહીં નોખે દોડ આવી જા પણ હાલ એવું દાડો થઈ ગયો હો આ વસ્તી દેવાભાઈ ભાળીનું હોય રાજુભાઈ આ વસ્તી હોય ભાળી રાતના 10:30 વાગે ઓશોમાં વહુ લાવો તો પણ ધણી કાઠો થઈ ગયો કે ઉભો રોય વસ્તી નિમથક પૈસા વાપરવા પડે એટલે રોવા અને ટુવાલ રહ્યો ને એ તો પરસેવો રૂખવા લઈને આયા પણ 10 વાગે કાઠા થઈને કનુ પણ ઊભા પગે ઊભા રહ્યા એ ખાખડી ગોમની લીલુડી ધરતી મોડવે ઓટો મારો ને મારા મલકની લીલુડી ધરતી મોડવે ઓટો મારો ને મારા મલકના આખું માડી ધીમા આવો ને વાજે પણ જાઓ લીલા લેર માર્ગ મેલો ને હવે માર્ગ મેલો ને હવે માર્ગ મેલો રાતે વનનો માર્ગ મેલો ટોળે વળી ચોહેટ જોગણીઓ ટોળે વાજો વાગીર વિહત વાજો વાગે લાખું ના મોડવે વાજો વાગે
મારી માધા લુણીની દ્રોણા વાહનો હું જીવન તારણ મળનારી કુમા કોદરની ગાયોના ઓ કુવારો બુઆજી જોડો મારા વાલા વરણ ગોમે આવો મારા વાલા વરણ ગોમે આવો મારા વાલા એ ભાઈ ખમા મારા દેવીના રોમ હવની જય કે છે અલ્યા ઘોરો મજા ગોમે ગોમના મહેમાનો મજા મુરજી ભાઈ સભાવાળો ગમોન સભાના મહેમાનો મારા દેવીના પ્રભુ હવની જય કે છે નાથના રબારીઓ ઈશ્વરભાઈ ઝવેરભાઈ ખમા સભાના રબારીઓ ખમા ઉર્ફે જેડાર ખમા મારા દેવીના રોમહવની જય કે છે ભાઈ મારા દેવીના રોમહવની લાજ રાખશે આ ભાઈ આ ગોદર જૂના નેહળ જૂની વાતે આદિપોએ જે વાતો પૂરી કરી હોય આન મારા દેવીના રોમહવની જે કે છે મોતિયાળો મજા ગેમરભાઈ જો કે ખોવાણી હોય ઈકણથી મળે આ પાછો નદીનો આરો છે એ ઘાટ લેપણમાં આજ મંદિરોને આસન આલ્યું હોય છબાવાળો એટલે એ લેપણ માગતી હતી પાછું તમે લેપણ આલ્યું છે સભાવાળો ખમા એ વાતમાં પાછી હું ભેરી હતી ખમા સભાના મહેમાનો ખમા મોતિયાળો મજા વિક્રમ મજા આલજો તો તારો વાંધો નહીં હો આવો ઠોચે રહેજો મારો ભગવાન તમને હાલે જા આવું મારા દેવના રોમ કે છે લખમણ 500 આદમી તો 4-5 દાડાથી આદર્યું છે અન મારા દીપોના પૂંઠી હોય અન કોઈ દાડો હુના મેલું જ મારું નામ દેરું અને ભમરિયા નથડા જોડો મારા ભમરિયા નથડા જોડો મારા વાલા ભાઈ સભાવાળો મારા દેવીના રોમ જે કે છે રાજુ મજા ભાઈ જરોમ કોક ઉઠેલું બેઠ્યું હા દીરા ખમા એનું મારો હંગાત છે સભાવાળો ખમા મારા દેવીના રોમ જે કે છે કોક ઉઠેલું બેહન કોક મોણસ જોઈને બેહન કોક દેરું જોઈને બેહન સભાવાળો રણછોડ ભુવા મજા
ડબલ રણછોડ ભાઈ અન પૂવો ધૂણતો હોય ને કોક ઉઠીને હેડો તો ક્યાં ખણસમાં હેડ્યો એટલે પેલા દબાઈને બેહવું પડે, કોકને દુઃખ હોય તો એ દબાઈને બેહવું પડે. સભાવાળો ખમા મારા દેવીના રોમહવની જે કે છે હું દેહુણ બારની માતા બોલું છું. ઝવેર ખમા તે ડૂબતું હોય કે દુખતું હોય પણ બેઠ્યા હોય આ હાબરના ધડા રહીને બોલું હું તે જરોમ ચારો શો ના કરે ખમા મારા દેવીના રોમ જે કે છે સભાવાળો ખમા કલા કલામાં ફેર હોય ને સુર સુરમાં ફેર હોય. સભાવાળો ખમા ભાઈ ફરનો રાજા કેરી કહેવાય એમ આ ગમે તેના સુર કાઢ. સભાવાળો ખમા મોતિયાળો મજા મહેમાનો મજા પણ મુરજીભાઈ ખમા મોતિયાળો મજા. સભાવાળો કોકને દુફો એટલે હો દેરો કગરતો હોય હો ભૂવા કગરતા હોય એવો માણસ એવો હોવો જોવો. અમુક તો કે ઓકે જતા રહી બરોબર છે નડવાવાળા પાર આવે કે પણ જેની જરૂર છે સમાજને જરૂર છે વાતને જરૂર છે માણસોને ગેમર ખમા ઓ તોર છે અસલ ઠેકોણા. સભાવાળો ખમા અડધું લઈ જઈશું ને અડધું મેલ્યું છે ખમા. મોતિયાળો મજા અને એક દાડો ફરીને પાછી જો ને બધું ના લઈ જાઉં મારું નોમ દેવું કોઈ દાડો બોલાવતું નહીં એટલો યાર. મારા દેવીના રોમહવની જે કે છે હું દેહુણ બારની માતા બોલું. અમુક ટાઈમે રિચાર્જ કરાવવું પડે. સભાવાળો ખમા ચેહોર ખમા મારા દેવીના રોમહવની જે કે છે તે આ ઘોઘોરના નેહડ મેન શાખા કહેવાય યાર. અમે બધા ગમે એમ ધૂણીએ પણ દેહુણું પેલું જ આવો ભાઈ આખી જગત ધૂણ. સભાવાળો એમ
અડધું બાદ ગાલીને ઉપાડી લાવ્યો અરે સભાળો ખમા મોતિયાળો મજા મહેમાનો કે મજા દેવી દિર એ ચુવાળ ખાખર્યું ગવરાયું રોમો કે મારી વેળાની દેવી આવો એ ભાઈ સાદે ભાઈ હું હાબરના ધડાનું દેરું છું ના ધૂણતા તો આડું અવરું નહીં બોલવું ભાઈ મોતિયાળો મજા મહેમાનો મજા એમની ફિલ્ડમાં આવી જાવ બધું કરીએ સભાના મહેમાનો ગમો ડબલ ખમા ભાઈ એ ભાઈ તમને ચાર હાથ મારા ભગવાન કહે છે મારા દેવીના રોમ હોની જે કહે છે બુઆજી મજા તે ભાઈ ઊંઘ આવી બુઆજી મોતિયાળો મજા મહેમાનો મજા પણ થાક તો લાગે ને યાર હવારો ને ના રાખી દો ભરતભાઈ હા આ મનખા ઉતાર છે કોકને ઊંઘે આવે કોકને ભૂખે લાગે પણ મારી દેવની પથારીમાં બેઠા હોય સભાવાળો ખમા શાખાનો માણસ છે ભાઈ કોકને પંચનો ઘર હોય ને કોકને દેવનું હોય કોકને સભાવાળો એ મને વાળો મારી વિહત વાળો દેશ કોહાની જોડ વાગતી તી ચુવા લાવો લાવો એ હોરો હોરો એ હમા હોરો કોડી હાલવાળી જોડ્યો કોહાની જોડ વાગે છે મેલડી મુરજી ભાઈને વાલો મુરજી ભાઈને વાલો એ વાલો મારો મોમા વાળો દેશ કોહાની જોડ વાગતી મને વાલો હામર મારો ફેર કોહાની ગોળ વાગે સરવી હે પાંચ વર્ષનો હોય તો એ ભોળો ન હોરનો થાય તો એ ભોળો દેરા પાંચ વર્ષનો વાસુ ભાઈ હોય તો એ મોમો ન હોવરનો થાય તો એ મોમો હોવા મોહળના દેરા ચુવાળના ભોળો નો યમનો રેજો સભાવાળો ખમા કોઈ ઠેઠ બાયર સોયલા અહીંયા સી રહે સભાવાળો ખમા મોતિયાળો મજા મહેમાનો મજા એક દાડો માર્યો વિહેતનું દિરારું હતું જુદી જુદી નાતના મળજી ભાઈ બાર વિહેતના પેલે ફૂટ ઓટા ફેરા મારતા હતા એ ભાઈ પણ સભાવાળો ખમા એ ગતિ જોવો ને ઉતરી આવ્યું ને કાઢિયાલવાના માંથી તો ઉતર્યા એકે નીકળ્યા જ નહીં સભાવાળો મારા દેવીના એને જમા કાયમ જ રાખી તમે ગમે એમ છૂટવા માગો પણ મેર પડશે નહીં હું ગયા મર ભાઈ લખા પટોલ મજા તારી દીપોના રોમ જે કઈ છે હા એ ગોમે ગોમના મહેમાનો મોતિયાળો મજા મજા ને મજા બોલો રણ છોડ હો એ મને વાલો દીપો વાળો મેળો કોહાની જોડ વાગતી હતી
હે મને વાલો એ મને વાલો મને વાલો મારી દીપો વાળો દેશ કોહાની જોડ વાગતી હતી